Hello friends, in today's lecture we have to discuss about another example of Gomory's cutting plane method. Maximize z is equal to x1 plus 2x2. Subject to the constraint 2x2 less or equal to 7, x1 plus x2 less or equal to 7, 2x1 less or equal to 11 and x1, x2 greater or equal to 0 and are integers. चलो आने सॉल्व करिए. અહીં કન્સ્ટ્રેન્ટના ટાઈપ લેસ ઓર ઇક્વલ ટુ છે તો સ્લેક વેરિયેબલની ડેફિનેશન પ્રમાણે ઇક્વેશન ફોર્મ બનાવવા માટે લેફ્ટ હેન્ડ સાઈડ નોન નેગેટિવ સ્લેક વેરિયેબલ એડ કરીશું. The standard form of given linear programming problem is maximize z is equal to x1 plus 2x2 plus 0s1 plus 0s2 plus 0s3. Subject to the constraint 2x2 plus s1 is equal to 7, x1 plus x2 plus s2 is equal to 7, 2x1 plus s3 is equal to 11, x1, x2, s1, s2, s3 greater or equal to 0 and x1, x2 are integer. હવે ઇનિશિયલ સિમ્પ્લેક્સ ટેબલ CJ કોએફિશિયન્ટ ઓફ ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓબ્જેક્ટિવ ફંક્શનમાં x1 નો કોએફિશિયન્ટ 1, x2 નો કોએફિશિયન્ટ 2, s1 નો કોએફિશિયન્ટ 0, s2 નો કોએફિશિયન્ટ 0, s3 નો કોએફિશિયન્ટ 0. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB, બેઝિક વેરિયેબલ્સ B, બેઝિક વેરિયેબલ્સ વેલ્યુ xb, x1, x2, s1, s2, s3 અને મિનિમમ રેશિયો. બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0, બેઝિક વેરિયેબલ્સ s1, બેઝિક વેરિયેબલ વેલ્યુ 7 અને કન્સ્ટ્રેન્ટ 1માં x1 નો કોએફિશિયન્ટ 0, x2 નો કોએફિશિયન્ટ 2, s1 નો કોએફિશિયન્ટ 1, s2 નો કોએફિશિયન્ટ 0, s3 નો કોએફિશિયન્ટ 0. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0, બેઝિક વેરિયેબલ્સ s2, બેઝિક વેરિયેબલ્સ વેલ્યુ b is equal to 7 અને કન્સ્ટ્રેન્ટ 2માં x1 નો કોએફિશિયન્ટ 1, x2 નો કોએફિશિયન્ટ 1, s1 નો કોએફિશિયન્ટ 0, s2 નો કોએફિશિયન્ટ 1, s3 નો કોએફિશિયન્ટ 0. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0, બેઝિક વેરિયેબલ્સ s3, બેઝિક વેરિયેબલ્સ વેલ્યુ 11 અને કન્સ્ટ્રેન્ટ 3માં x1 નો કોએફિશિયન્ટ 2, x2 નો કોએફિશિયન્ટ 0, s1 નો કોએફિશિયન્ટ 0, s2 નો કોએફિશિયન્ટ 0 અને s3 નો કોએફિશિયન્ટ 1. હવે zj વેલ્યુ બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય jth કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ. then z1 કેલ્ક્યુલેટ કરવું છે તો બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય ફર્સ્ટ કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 multiplied by 0 plus 0 multiplied by 1 plus 0 multiplied by 2 is equal to 0. હવે z2 0 multiplied by 2 plus 0 multiplied by 1 plus 0 multiplied by 0 is equal to 0. z3 0 multiplied by 1 plus 0 multiplied by 0 plus 0 multiplied by 0 is equal to 0. Then z4
0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ 0. હવે Z5 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સી જે વેલ્યુઝ છે એમાંથી ઝેડ જે વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરવાની છે. તો C1 માઇનસ Z1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. C2 માઇનસ Z2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 2. હવે C3 માઇનસ Z3 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. C4 માઇનસ Z4 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. અને C5 માઇનસ Z5 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. હવે Z બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય બેઝિક વેરિયેબલ વેલ્યુ XB ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 7 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 7 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 11 ઇઝ ઇક્વલ ટુ 0. ધેન Z ઇઝ ઇક્વલ ટુ 0. હવે ચેક CJ માઇનસ ZJ વેલ્યુઝ. હિયર C2 માઇનસ Z2 ઇઝ ઇક્વલ ટુ 2 ગ્રેટર દેન 0 છે, તો કરંટ સોલ્યુશન એ ઓપ્ટિમલ સોલ્યુશન નથી. હવે અહીં C2 માઇનસ Z2 ઇઝ ઇક્વલ ટુ 2 એ લાર્જેસ્ટ એલિમેન્ટ છે, તો ત્યાંથી એન્ટર થઈશું. તો X2 એ આ ટેબલ માટે કી કોલમ થશે. હવે મિનિમમ રેશિયો XB અપોન કી કોલમ ઇઝ ઇક્વલ ટુ XB અપોન X2. ધેરફોર 7/2 અને 7 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 7. 11/0 અવ્યાખ્યાયિત છે, તો ડેશ. હવે મિનિમમ રેશિયોમાં મિનિમમ વેલ્યુ 7/2 છે, તો ફર્સ્ટ રો એ કી રો થશે, X2 એ કી કોલમ થશે. તો કી રો અને કી કોલમના ઇન્ટરસેક્શનથી જે એલિમેન્ટ મળે એને કી એલિમેન્ટ કહેવાય. તો અહીં 2 એ કી એલિમેન્ટ થશે. Therefore, X2 is chosen to enter in the basis and S1 is chosen to leave the solution. તો નેક્સ્ટ ટેબલમાં S1ની જગ્યાએ X2 લખીશું અને બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 2 લખીશું. હવે કી એલિમેન્ટ 2 છે, તો એને 1 બનાવવા માટે ફર્સ્ટ રોને 1/2 વડે મલ્ટીપ્લાય કરીશું. ધેરફોર R1 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ R1 ઓલ્ડ મલ્ટીપ્લાય બાય 1/2. હવે કી કોલમમાં કી એલિમેન્ટ સિવાયના બાકીના એલિમેન્ટ 0 હોવા જોઈએ. તો R2 પર એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું. R2 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ R2 ઓલ્ડ માઇનસ R1 ન્યૂ અને R3 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ R3 ઓલ્ડ. હવે નેક્સ્ટ ટેબલ CJ as it is 1 2 0 0 0. Then basic variable coefficient 2 basic variables X2 અને R1 ઉપર એલિમેન્ટરી રો ઓપરેશન કરતા R1 ન્યૂના એલિમેન્ટ મળે છે 7/2 0 1 1/2 0 0. Then basic variable coefficient 0 basic variables S2 અને R2 પર એલિમેન્ટરી રો ઓપરેશન કરતા R2 ન્યૂના એલિમેન્ટ મળે છે 7/2 1 0 -1/2 1 અને 0. Then basic variable coefficient 0 basic variables S3 અને R3 new is equal to R3 old. તો R3 ઓલ્ડના એલિમેન્ટ છે 11 2 0 0 0 1. હવે ZJ વેલ્યુ બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય jth કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ. તો Z1 ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0. Z2 2 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ 2. હવે Z3 2 multiplied by 1 by 2 plus 0 multiplied by minus 1 by 2 plus 0 multiplied by 0 is equal to 1. Then Z4
2 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ 0. હવે Z5 2 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સી જે વેલ્યુઝ છે એમાંથી ઝેડ જે વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરવાની છે. તો C1 માઇનસ Z1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, C2 માઇનસ Z2 2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, C3 માઇનસ Z3 0 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1, C4 માઇનસ Z4 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને C5 માઇનસ Z5 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. હવે Z બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય બેઝિક વેરિયેબલ્સ વેલ્યુ XB ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 7 બાય 2 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 7 બાય 2 પ્લસ 0 મલ્ટીપ્લાય બાય 11 ઇઝ ઇક્વલ ટુ 7. Then Z ઇઝ ઇક્વલ ટુ 7. હવે ચેક CJ માઇનસ ZJ વેલ્યુઝ. હિયર C1 માઇનસ Z1 ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રેટર દેન 0 છે, તો કરંટ સોલ્યુશન એ ઓપ્ટિમલ સોલ્યુશન નથી. તો X1 એ આ ટેબલ માટે કી કોલમ થશે. હવે મિનિમમ રેશિયો XB upon key column. Therefore, XB upon X1 7 by 2 upon 0 અવ્યાખ્યાયિત છે તો ડેશ 7 by 2 upon 1 is equal to 7 by 2 અને 11 by 2. હવે આ બંનેમાં મિનિમમ વેલ્યુ એ 7 by 2 છે, તો સેકન્ડ રો એ કી રો થશે. હવે કી રો અને કી કોલમના ઇન્ટરસેક્શનથી જે એલિમેન્ટ મળે એને કી એલિમેન્ટ કહેવાય. તો અહીં 1 એ કી એલિમેન્ટ થશે. કી એલિમેન્ટ એ 1 છે, તો R2 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ R2 ઓલ્ડ. હવે કી કોલમમાં કી એલિમેન્ટ સિવાયના બાકીના એલિમેન્ટ 0 હોવા જોઈએ. Therefore, R1 new is equal to R1 old અને R3 new is equal to R3 old minus 2 R2 new. Therefore, X1 is chosen to enter in the basis and S2 is chosen to leave the solution. તો નેક્સ્ટ ટેબલમાં S2 ની જગ્યાએ X1 લખીશું અને બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 1 લખીશું. Now Cj as it is 1 2 0 0 0. Then basic variable coefficient CB, basic variables B, basic variables value XB, X1, X2, S1, S2, S3. હવે basic variable coefficient 2, basic variable X2 અને R1 new is equal to R1 old. તો R1 old ના એલિમેન્ટ છે 7 by 2 0 1 1 by 2 0 0. હવે અહીં કી એલિમેન્ટ એ 1 છે, તો S2 ની જગ્યાએ X1 લખીશું અને બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 1 લખીશું. તો બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 1, બેઝિક વેરિયેબલ્સ X1 અને R2 new is equal to R2 old. તો R2 old ના એલિમેન્ટ છે 7 by 2 1 0 minus 1 by 2 1 અને 0. Then basic variable coefficient 0, basic variables S3 અને R3 new ના એલિમેન્ટ છે 4 0 0 1 minus 2 1. હવે ZJ વેલ્યુ basic variable coefficient CB multiply by jth column of data matrix. Then Z1 is equal to 2 multiply by 0 plus 1 multiply by 1 plus 0 multiply by 0 is equal to 1. Z2 is equal to 2 multiply by 1 plus 1 multiply by 0 plus 0 multiply by 0 is equal to 2. Z3 is equal to 2 multiply by 1 by 2 plus 1 multiply by minus 1 by 2 plus 0 multiply by 1 is equal to 1 minus 1 by 2 is equal to 1 by 2. હવે Z4 વેલ્યુ 2 multiply by 0 plus 1 multiply by 1 plus 0 multiply by minus 2 is equal to 1. હવે Z5 વેલ્યુ
2 multiplied by 0 plus 1 multiplied by 0 plus 0 multiplied by 1 is equal to 0. હવે આ સી જે વેલ્યુઝ છે એમાંથી ઝેડ જે વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરવાની છે. તો C1 minus Z1 is equal to 1 minus 1 is equal to 0. C2 minus Z2 is equal to 2 minus 2 is equal to 0. C3 minus Z3 is equal to 0 minus 1 by 2 is equal to minus 1 by 2. C4 minus Z4 is equal to 0 minus 1 is equal to minus 1. અને C5 minus Z5 0 minus 0 is equal to 0. હવે Z basic variable coefficient CB multiply by basic variable value XB is equal to 2 multiplied by 7 by 2 plus 1 multiplied by 7 by 2 plus 0 multiplied by 4 is equal to 7 plus 7 by 2 is equal to 21 by 2. Then Z is equal to 21 by 2. હવે check Cj minus Zj values. Here all Cj minus Zj less or equal to 0 મળે છે. તો કરંટ સોલ્યુશન એ ઓપ્ટિમલ સોલ્યુશન છે. બટ નોટ ફિઝિબલ because XB contains a fractional value. Therefore, first row is the source row. Therefore, 7 by 2 is equal to 0x1 plus 1x2 plus 1 by 2 s1 plus 0 s2 plus 0 s3. Therefore, 7 by 2 is equal to x2 plus 1 by 2 s1. હવે 3 plus 1 by 2 is equal to x2 plus 1 by 2 s1. Therefore, 1 by 2 plus 3 minus x2 is equal to 1 by 2 s1. Therefore, 1 by 2 less or equal 1 by 2 s1. Therefore, minus 1 by 2 s1 plus sg1 is equal to minus 1 by 2. તો આ ગોમોરીસ કટને જે લાસ્ટ સિમ્પ્લેક્સ ટેબલ મળ્યું એમાં બોટમ લેવલે એડ કરો તો અહીં એડ થશે. હવે SG1 નો કોએફિશિયન્ટ 0. Then basic variable coefficient 0, basic variables SG1, basic variables value minus 1 by 2 અને ગોમોરીસ કટ 1 માં x1 નો કોએફિશિયન્ટ 0, x2 નો કોએફિશિયન્ટ 0, s1 નો કોએફિશિયન્ટ minus 1 by 2, s2 નો કોએફિશિયન્ટ 0, s3 નો કોએફિશિયન્ટ 0 અને sg1 નો કોએફિશિયન્ટ 1. હવે ZJ value basic variable coefficient CB multiply by jth column of data matrix. then Z1 calculate કરવું છે તો Z1 is equal to टू multiplied by 0 plus 1 multiplied by 1 plus 0 multiplied by 0 plus 0 multiplied by 0 is equal to 1. હવે Z2 2 multiplied by 1 plus 1 multiplied by 0 plus 0 multiplied by 0 plus 0 multiplied by 0 is equal to 2. હવે Z3
2 multiplied by 1 by 2 plus 1 multiplied by minus 1 by 2 plus 0 multiplied by 1 plus 0 multiplied by minus 1 by 2 is equal to 1 minus 1 by 2 is equal to 1 by 2. હવે Z for 0 multiplied by 2 plus 1 multiplied by 1 plus 0 multiplied by minus 2 plus 0 multiplied by 0 is equal to 1. Then Z5 2 multiplied by 0 plus 1 multiplied by 0 plus 0 multiplied by 1 plus 0 multiplied by 0 is equal to 0. અને Z6 2 multiplied by 0 plus 1 multiplied by 0 plus 0 multiplied by 0 plus 0 multiplied by 1 is equal to 0. હવે આ સી જે વેલ્યુઝ છે એમાંથી ઝેડ જે વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરવાની છે. તો C1 minus Z1 is equal to 1 minus 1 is equal to 0. C2 minus Z2, 2 minus 2 is equal to 0. C3 minus Z3, 0 minus 1 by 2 is equal to minus 1 by 2. હવે C4 minus Z4, 0 minus 1 is equal to minus 1. C5 minus Z5, 0 minus 0 is equal to 0. અને C6 minus Z6, 0 minus 0 is equal to 0. હવે Z basic variable coefficient CB multiplied by basic variables value XB is equal to 2 multiplied by 7 by 2 plus 1 multiplied by 7 by 2 plus 0 multiplied by 4 plus 0 multiplied by minus 1 by 2 is equal to 7 plus 7 by 2 is equal to 21 by 2. Then Z is equal to 21 by 2. હવે CJ minus ZJ values ચેક કરો. Here all CJ minus ZJ less or equal to 0 મળે છે અને બેઝિક વેરિયેબલ્સ વેલ્યુ ચેક કરો તો બેઝિક વેરિયેબલ્સ વેલ્યુઝ આર નોટ પોઝિટિવ. SG1 is equal to minus 1 by 2. તો ફોર્થ રો એ કી રો થશે. હવે મિનિમમ ઓફ CJ minus ZJ upon Y for J where Y for J less than 0. તો મિનિમમ ઓફ minus 1 by 2 upon minus 1 by 2 is equal to 1. તો S1 એ કી કોલમ થશે. હવે કી કોલમ અને કી રોના ઇન્ટરસેક્શનથી જે એલિમેન્ટ મળે એને કી એલિમેન્ટ કહેવાય. તો અહીં -1 by 2 એ કી એલિમેન્ટ થશે. Therefore, S1 is chosen to enter in the basis and SG1 is chosen to leave the solution. તો નેક્સ્ટ ટેબલમાં SG1ની જગ્યાએ S1 લખીશું અને બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0 લખીશું. હવે કી એલિમેન્ટ એ -1 by 2 છે તો ફોર્થ રોને -2 વડે મલ્ટીપ્લાય કરીશું. દેન કી કોલમમાં કી એલિમેન્ટ સિવાયના બાકીના એલિમેન્ટ 0 હોવા જોઈએ. તો R1 ઉપર એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું. R1 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ R1 ઓલ્ડ માઇનસ 1 by 2 R4 ન્યૂ. હવે R2 પર એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું. R2 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ R2 ઓલ્ડ પ્લસ 1 by 2 R4 ન્યૂ. R3 ઉપર પણ એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું. R3 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ R3 ઓલ્ડ માઇનસ R4 ન્યૂ. નેક્સ્ટ ટેબલમાં CJ એઝ ઇટ ઇઝ 1 2 0 0 0 0. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB, બેઝિક વેરિયેબલ્સ B, બેઝિક વેરિયેબલ્સ વેલ્યુ XB, ધેન X1, X2, S1, S2, S3 અને SG1. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 2, બેઝિક વેરિયેબલ્સ X2 અને R1 ન્યૂના એલિમેન્ટ છે 3 0 1 0 0 0 1.
Then basic variable coefficient 1, basic variables x1 અને R2 ન્યૂના એલિમેન્ટ છે 4 1 0 0 1 0 -1. Then basic variable coefficient 0, basic variables S3 અને R3 ન્યૂના એલિમેન્ટ છે 3 0 0 0 -2 1 અને 2. હવે અહીં કી એલિમેન્ટ -1/2 છે, S1 કોલમમાં છે તો SG1ની જગ્યાએ S1 લખીશું અને બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0 લખીશું. તો બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0, બેઝિક વેરિયેબલ્સ S1 અને R4 ન્યૂના એલિમેન્ટ છે 1 0 0 1 0 0 -2. હવે ZJ વેલ્યુ બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય jth કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 2 multiplied by 0 plus 1 multiplied by 1 plus 0 multiplied by 0 plus 0 multiplied by 0 is equal to 1. Then Z2 2 multiplied by 1 plus 1 multiplied by 0 plus 0 multiplied by 0 plus 0 multiplied by 0 is equal to 2. હવે Z3 2 multiplied by 0 plus 1 multiplied by 0 plus 0 multiplied by 0 plus 0 multiplied by 1 is equal to 0. Then Z4 2 multiplied by 0 plus 1 multiplied by 1 plus 0 multiplied by -2 plus 0 multiplied by 0 is equal to 1. હવે Z5 2 multiplied by 0 plus 1 multiplied by 0 plus 0 multiplied by 1 plus 0 multiplied by 0 is equal to 0. અને Z6 2 multiplied by 1 plus 1 multiplied by -1 plus 0 multiplied by 2 plus 0 multiplied by -2 is equal to 2 minus 1 is equal to 1. હવે આ CJ વેલ્યુઝ છે, એમાંથી ZJ વેલ્યુ સબસ્ટ્રેક્ટ કરવાની છે. Then C1 minus Z1, 1 minus 1 is equal to 0. C2 minus Z2 is equal to 2 minus 2 is equal to 0. C3 minus Z3, 0 minus 0 is equal to 0. C4 minus Z4, 0 minus 1 is equal to -1. C5 minus Z5, 0 minus 0 is equal to 0. અને C6 minus Z6, 0 minus 1 is equal to -1. હવે Z basic variable coefficient CB multiply by basic variables value XB is equal to 2 multiplied by 3 plus 1 multiplied by 4 plus 0 multiplied by 3 plus 0 multiplied by 1 is equal to 6 plus 4. Then Z is equal to 10. હવે check CJ minus ZJ value. Here all CJ minus ZJ less or equal to 0 છે. હવે basic variables value check કરો. Also basic variables values are integers. Therefore current solution is optimal since all CJ minus ZJ less or equal to 0. x1 is equal to 4, x2 is equal to 3, s1 is equal to 1, s2 is equal to 0 અને s3 is equal to 3. હવે objective function maximize z is equal to x1 plus 2x2 is equal to 4 plus 2 multiplied by 3 is equal to 4 plus 6 is equal to 10. Then maximize z is equal to 10. Therefore current solution is integer optimal solution. કોમોરીસ કટિંગ પ્લેન મેથડની મદદથી ઇન્ટેજર લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને આ રીતે સોલ્વ કરી શકાય છે.